8/4/2025 જે પરિપત્ર છે, આમ તો એ 2 તારીખમાં 5 પરિપત્ર નીકળ્યા છે. પ્રથમ દિવસ 8/4ના દિવસે 3 પરિપત્રો નીકળ્યા છે અને બીજા દિવસે 9/4ના રોજ 2 પરિપત્રો નીકળ્યા છે. કુલ 5 પરિપત્રો છે, જેને મોટાભાગે માણસો RTLOC રેવન્યુ ટાઇટલ કમ લીગલ ઓક્યુપન્સી સર્ટિફિકેશનના ટાઇટલ નીચે આપણે ઓળખીએ છીએ. આપણે એટલી બધી ડીપમાં ચર્ચા નથી કરતા. અત્યારે આપણી જે મુખ્ય વિષય છે એ છે કે સુઓ મોટો દ્વારા કલેક્ટરે જે કાર્યવાહી કરવાની હતી એમાં 2 બાબતો અગત્યની હતી. એક, જે જમીન નવી શરતની જમીન છે અને જૂની શરતમાં ટ્રાન્સફર નથી થઈ એ પરિપત્ર તારીખથી એટલે 8/4થી 8/5 પૂરો થઈ ગયો, હમણાં 8/6 આવી જાય, જેને નથી થઈ એને નવી શરત શબ્દ નીકળી જવો જોઈએ અને જૂની શરત ઓટોમેટિક થઈ જવી જોઈએ, કોઈ પણ પ્રક્રિયા કર્યા વગર. હવે તમારામાં નથી થઈ તો તમને આ ફોર્મ ભરતા શીખવાડું છું, એપ્લિકેશન લખીને આપી દો એટલે એને કરવાની રહે. બીજા નંબરમાં, જે જમીનની અંદર નવી શરતની જમીન જૂની શરતમાં ટ્રાન્સફર થઈ ગઈ છે પરંતુ બિનખેતી પ્રીમિયમ પાત્ર શબ્દ લખાઈને આવે છે, આ બહુ અગત્યનો વિષય છે કે બિનખેતી થાય ત્યારે એનું પ્રીમિયમ જંત્રી આધારિત જે પર્સન્ટેજ 40% 50% જે લાગુ પડતા હોય એ ભરવાના છે. એ શબ્દ પણ ઓટોમેટિક નીકળી જવો જોઈએ, એટલે કે એ પ્રીમિયમ ભરવાનું થતું નથી. એ જેનામાં નથી નીકળો એને પણ આ અરજી કરવાની થાય છે. હવે કોને કરવાની કાંઈ કોને નથી થતી એ આપણે અરજીની અંદર આવી જશે. તો આ પ્રક્રિયા આપણે કેવી રીતે કરશું? તો એક સાદી અરજી, અરજદારનું નામ, 7 નંબરમાં જેટલા નામ હોય એ અરજદાર છે, સરનામું, મોબાઈલ નંબર અને તારીખ, પ્રતિશ્રી મામલતદાર સાહેબ શ્રી તાલુકો જે આવતો હોય તે. તમે કલેક્ટરમાં પણ કરી શકો, પ્રાંતને પણ કરી શકો. આ કલેક્ટરે કાર્યવાહી કરવાની છે, પણ કલેક્ટરે મામલતદારોને અધિકાર આપી દીધા છે કે કલેક્ટરે આ નોંધ, મામલતદારે બધી નોંધો પાડી દેવી. તમે કલેક્ટરને અરજી કરશો તો પણ એ મામલતદારમાં જ જશે. નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવવા આપના અધિકાર મુજબ સુઓ મોટો કાર્યવાહી કરવા અરજી. રેફરન્સ: સરકાર શ્રી ગુજરાત રાજ્ય મહેસૂલ વિભાગના ઠરાવ ક્રમાંક નંબર 9/6 નવી શરતની જમીન 9/10/2025/566/ સચિવાલય જમીન સચિવાલય ગાંધીનગર તારીખ 8/4/2025ના પરિપત્ર મુજબ મહેરબાન સાહેબ શ્રી જય ભારત સાથ નમ્ર અરજ કરવાની કે અમો અરજદારની ખેતીની જમીન, જિલ્લો ખાલી જગ્યા, તાલુકો ખાલી જગ્યા, ગામ ખાલી જગ્યા, ખાતા નંબર ખાલી જગ્યા, રેવન્યુ સર્વે નંબર ખાલી જગ્યા, ક્ષેત્રફળ હેક્ટર આરે ખાલી જગ્યાથી નવી શરતની જમીન ધારણ કરીએ છીએ, જેને જૂની શરતમાં રૂપાંતર કરવા અરજ. હવે તમારી જમીન જો નવી શરતમાંથી જૂની શરતમાં રૂપાંતર થઈ ગઈ હોય તો ત્યાં ખાલી શબ્દ ફેરવવાનો છે કે મારી જમીન નવી શરતમાંથી જૂની શરતમાં રૂપાંતર થઈ ગઈ છે, એમાં બિનખેતી પ્રીમિયમ પાત્ર શબ્દ લખાઈને આવે છે, એ શબ્દ દૂર કરવા નમ્ર અરજ. અરજી આ જ થઈ. 2 કરવાની નથી થતી, 2 વસ્તુ એકી તો થવાની જ નથી, બેમાંથી જે લાગુ પડતું હોય તે. હવે આ કોને લાગુ પડે છે અને શેના સંદર્ભમાં છે એ તો આ સાથે નમ્ર અરજ કરવાની કે સરકારશ્રીના ઉપરના તારીખ 8/4ના પરિપત્ર મુજબ આ નમ્ર અરજ કરીએ છીએ. પરિપત્ર મુજબ વિશેષમાં અમે જાહેર કરીએ છીએ કે અમે મહાનગરપાલિકા એટલે કે કોર્પોરેશન એરિયા કે શહેરી વિકાસ સત્તામંડળ રૂડા મૂડા જુડા છૂડા વગેરે જે કાંઈ છે એમાં આવતા નથી. ઉપરાંત નોટિફાઈડ કરેલી જે નગરપાલિકાઓ છે, જે 14 કે 16 નગરપાલિકાઓ છે એમાં પણ અમે આવતા નથી, જેમ કે જુનાગઢ છે, જામનગર છે, ભાવનગર છે. જે મહાનગરપાલિકા નથી થઈ તો એમાં પણ એની હદમાં લાગુ પડતું નથી. શહેરી વિકાસ સત્તામંડળને લાગુ પડતી જમીન આવેલી નથી. ઉપરાંત અમારી જમીન કોને લાગુ હજી નથી પડતું તો જમીન ટોચ મર્યાદા ધારા 1960 હેઠળ સહકારી મંડળીની સાથળીની જમીન ભૂદાન કે નવસાદી હેતુથી કે ફળઝાડ નારિયેળી વગેરેના ચોક્કસ હેતુથી ફાળવવામાં આવેલી નથી. ટૂંકમાં આને આ લાગુ પડતું નથી. એની જમીન તો નવી શરત હોય એમને રહેવાની જ છે, એમાં બિનખેતી પ્રીમિયમ પાત્ર શબ્દ હોય તો પણ એમને રહેવાનો છે. માનો કે રાજકોટની અહીં બાજુની જમીન છે તો એને આ લાભ મળવા પાત્ર થતો નથી, પરંતુ વ્યક્તિગત સાથની હેઠળ ફાળવવામાં આવેલી જગ્યા હોય તો એને આ લાભ મળવા પાત્ર થાય છે. એટલે કે પરંતુ વ્યક્તિગત સાથની હેઠળ ફાળવવામાં આવેલી જગ્યા હોય, 15 વર્ષ પૂરા થઈ ગયા હોય, સુઓ મોટો દ્વારા નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવવા ઘટતી કાર્યવાહી કરવા અરજ, અથવા તો ત્યાં નવી શરતમાંથી જૂની શરતમાં ટ્રાન્સફર થઈ ગઈ છે, બિનખેતી પ્રીમિયમ પાત્ર શબ્દ દૂર કરવા નમ્ર અરજ. રેવન્યુ રેકર્ડ 7 નંબરમાંથી આ શબ્દ દૂર કરી અને જૂની શરતનો શબ્દ ઉમેરવા ઘટતી કાર્યવાહી કરવા નમ્ર અરજ કરીએ છીએ. બિડાણ 7/12/8 આધાર કાર્ડ, બીજું કાંઈ તમારે દેવાનું થતું નથી. અરજદારની સહી કરી 3 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ મારી કોપી કરાવી ઇન્વર્ટ કરાવી દો અને ઓટોમેટિક તમારી કાર્યવાહી 15 દિવસની અંદર થઈ જશે.